જય માતાજી મિત્રો, આપણા બ્લોગ 2-3 દિવસથી આવતા નહીં પણ હવે કન્ટિન્યુ આવતા રહે છે. ભાઈ આવી ગયો છે સુરતથી. બહાર જતો સુરત ફરવા, ખરીદી કરવા જતો, ખરીદી કરીને આવી ગયો છે અને મોજ કરવાનું. હવે વિડીયો બનાવવાનો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલના. તો જેડી આપણે કોઈ કહેવું છે? કશું કોઈ કહેવું નહીં. શું કહેવાનું હોય? કોઈ આવું મર્દાનગી વાળું જીવી જાજો. ભલે કાલ મરવાનું થાય તો આજ ગુજરી જવું છે, પણ રાખવું જીવતા નહીં તો જગત યાદ કરશે. બે શબ્દ બોલી તો દે કોઈ. બે શબ્દ તો અહીંયા હું સુરત ગયો ત્યાં સુરતમાં સારું સારું જમવાનું હતું, સારું સારું રહેવાનું હતું, સારું સારું પૈસા હતા, સારા સારા પૈસા પાણી બીજું હતું એ કહેવાય એવું નતું. સારું સારું હતું. પછી સમજ રહ્યો આપ? હું જે પરફ્યુમ લઈને આવ્યો છું બનાવી લઈને આવ્યો છું પરફ્યુમ. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. પરફ્યુમ લઈને આવ્યા સુરતમાં અને આપણો દુબઈનો એક પરફ્યુમ બતાવતા થઈને જો હું તમને બતાવું દુબઈનો હાલ એક પરફ્યુમ લઈને આવું. रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. જો ભાઈ આ ભાઈ સુરત થી લઈને આવ્યા હતા ને આપણો દુબઈનું પરફ્યુમ. દુબઈનું हाँ भाई, कैसी लगी? તું ના આવો ભાઈ, સુરત થી જે લઈને આવ્યો ભાઈ બ્રાન્ડેડ પરફ્યુમ. બ્રાન્ડ ના જોવાની બની લઈને બ્રાન્ડેડ આવ્યો પરફ્યુમ આ દુબઈ જ્યાં ના હોય એટલે આવશે. 2350 રૂપિયાનો બને છે. સ્મેલ હો નહીં વાર 10 તમે ખુશ થઈ ગયા. 10 આ બધું આ દુબઈનું આમાં હું જોવાનું આ ચાઈ દે. આ તો ઉર્દુ ભાષામાં નથી. આ ભાઈ તમે જ કહેજો ભાઈ આ ચોનું હ 60 ml દુબઈનું છે. નહીં તમે જ કહો. આ બધું વસ્તુ લેવાય જ ના. આ વસ્તુ લેવાય જ ના. અને આ ભાઈ સુરત થી પરફ્યુમ લઈને આવ્યા. આ તમને બતાવું. આ સીસી અને હું જે પરફ્યુમ ની બોટલ લઈને આવ્યો ને એમાં રાત દિવસ આવે એટલે બતાવી દેજો ભાઈ. આવે એટલે આપણે એમની પરફ્યુમ ચેક કરી લઈશું બરાબર. કમ્પ્લીટ છે ને કોનું કમ્પ્લીટ થાય બરાબર. ए उठा ले रे देवा, उठा ले रे बाबा. मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को. ચાલે બોલ્યો કોક લાવો ને હું આવ જેડી. જો નવું તો આમાં મારા બેનના મેરેજ આવે. કઈ ફેમિલી વાળા એક ગ્રુપ બનાવ્યું છે આપણે. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. ફેમિલી વાળા એવું ગ્રુપ બનાવ્યું તમે જુઓ. બતાવો તમે જુઓ એક જણ જય માતાજી લખા તો બધા જય માતાજી જય માતાજી જય માતાજી બધું લખી જાય બરાબર. અને આજે મારા કાકાનો મેરેજ આવ્યો જય રામાપીર એટલે મારે હવે રામાપીર લખવું પડશે. कौन है ये लोग? कहाँ से आते हैं? હવે જય રામાપીર લખવાનું. પેલા બધા વોટ્સઅપમાં જય માતાજી લખતા હતા. એટલે આમાં આજે નવું આવ્યું. રોજ નવું આવે. આ વસ્તુ લગ્ન માટે નહીં બનાવી. આ જય માતાજી જય રામાપીર કહેવા માટે બનાવેલી વસ્તુ આવી. બરાબર. अच्छा ठीक है, समझ गया.